સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। કોલસાની ખાણમાં 3 શ્રમિક દટાયા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। મૂડી તાલુકાના ભેડ ગામે ખાણમાં 3 શ્રમિક દટાયા હોવાનો આક્ષેપ। ખાણ વિસ્તારમાંથી સ્થાનિકોએ શ્રમિક દટાયાનો વીડિયો વાયરલ કર્યો છે। ખાણ ખનીજ વિભાગ અને મૂડી મામલતદારને સ્થાનિક અગ્રણીએ જાણ કરી છે। આજે ભેટ ગામમાં કોલસાની ખાણું હાલે છે। બહુ ખનીજ માફિયાનો ત્રાસ છે। આજ અમારા ભેટ ગામમાં 2 આદિવાસી ખાણમાં દટાઈ ગયા છે અને અમે સ્થળ ઉપર જઈને તપાસ કરી તો દટાઈ ગયેલા અહીંયા બાજુમાં ઝૂંપડામાં મૂક્યા છે અને અમે વિડીયો ઉતાર્યો તો અમારો ફોન પણ લીધો, અમને માર્યા અને અમારો જાનથી મારી નાખવાની ધમકી આપી અને એ ખાણ સરપંચ ના પતિની પોતાની જ ખાંડ છે અને એની પોતાની ખાંડમાં દટાઈ ગયા છે અને 2 આદિવાસી મરી ગયા છે। આજે 6 ડિસેમ્બર 2023 સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના ભેટ ગામની અંદર શ્રી સરકાર જમીનમાં સરપંચ શ્રી ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરે છે અને આ ખનીજ ચોરીમાં આજે 6 ડિસેમ્બરે 3 મજૂરો એ ખાણની અંદર દટાઈને મૃત્યુ પામે છે। સૌથી પહેલા તમે મૂડી પોલીસ સ્ટેશનમાં ફોન કરો એટલે મેં મૂડી પોલીસ સ્ટેશનના માન્ય પીએસઆઈ ચુડાસમા સાહેબને ફોન કરી અને અત્યારે મેં ઘટનાની જાણ કરી છે। સત્વરે એની તપાસ કરવામાં આવે, 3 મજૂરો કોણ છે અને એની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માગણી કરીએ છીએ।